ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સેન્ચુરીના મેદાનમાં રમાઈ રહી છે. જી હા મિત્રો, પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે 8 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન ઘણા શાનદાર મોમેન્ટ સર્જાયા હતા, જે તમને હું જણાવી દઉં. પ્રથમ દિવસે ભારતના પ્રસિદ્ધ ક્રિષ્નાએ ડેબ્યુ કર્યું હતું. ટોસ પહેલા ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહે તેમને ડેબ્યુ કેપ આપી હતી. પ્રથમ દાવની 12મી ઓવરમાં નાંદ્રે બર્ગરે શુભમન ગિલને કટ બિહાઇન્ડ કરાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ કટ બિહાઇન્ડની અપીલ કરી, પણ એમ્પાયરે નોટ આઉટનો નિર્ણય આપ્યો. જો કે સાઉથ આફ્રિકાના કેપ્ટને ડીઆરએસ લીધો અને શુભમન ગિલ આઉટ નીકળ્યા. તો બીજી તરફ શ્રેયસ અય્યરને 4 રન પર જ જીવનદાન મળ્યું હતું, એ પણ માર્કો યાન્સન દ્વારા. માર્કો યાન્સને શ્રેયસનો કેચ ડ્રોપ કર્યો, પરંતુ શ્રેયસને આજીવનનો ફાયદો ન ઉઠાવી શક્યા અને તે 31 રન પર આઉટ થઈ ગયા હતા. બીજી તરફ 14મી ઓવરમાં વિરાટ કોહલીનો કેચ પણ ટોની ડી જોરે છોડી દીધો હતો. 44મી ઓવરના ત્રીજા બોલ પર શાર્દુલ ઠાકુરના હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. ત્યારે ઘાયલ થવા છતાં પણ શાર્દુલ ઠાકુર ફરીથી બેટિંગ શરૂ કરી અને કુલ 24 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. પ્રથમ દિવસે ભારતીય ઇનિંગ્સમાં માત્ર કેએલ રાહુલ અડધી સદી ફટકારી હતી. તેમણે 6 ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો મિત્રો, ભારતની બેટિંગ અંગે તમારું શું કહેવું છે? વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.